હેલો દોસ્તો, હું આવ્યો છું થાઈલેન્ડ દેશના પતાય સિટીમાં અને હું આ વિડીયોમાં આપને ઓફિશિયલ DJIના શોરૂમની વિઝિટ કરાવીશ। આ સ્ટોર પતાય સિટીમાં સેન્ટ્રલ મોલમાં આવ્યો છે। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એન્ટર થતાં જ આ રીતના જ્વેલરીના સ્ટોર આવે છે અને બધી એસેસરીઝ અહીંયા દેખાય છે। રાઈટ સાઈડમાં કપડાના સ્ટોર, સામે ગોગલ્સ, ચશ્મા, આપણે અહીંયા ઇલેક્ટ્રિક જે માર્કેટનો જે ફ્લોર છે ત્યાં જઈશું અને જોઈશું કઈ કઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ અહીંયા મળે છે। અહીંયા એક સ્ટોલે પૂછ્યું કે ઇલેક્ટ્રિક ફ્લોર કયો છે ડ્રોન અને કેમેરા માટે, તો એમણે 3rd ફ્લોર કીધો। તો આપણે હવે જઈએ છીએ 3rd ફ્લોર બાજુ। દુનિયાભરની બ્રાન્ડો અહીંયા જોવા મળે છે। ટોટલી એસેસરીઝ, લેધર, પર્સ, જ્વેલરી, કપડાં, શૂઝ, જેવી રીતે આપણા અમદાવાદમાં છે પેલેડિયમ મોલ અને આલ્ફા 1 મોલ, એ રીતનો આ સેન્ટ્રલ મોલ છે પતાયાનો। હેલો, સામે ATMની પણ સુવિધા છે અને આપણે અહીંયા 3rd ફ્લોર ઉપર। તો હવે અહીંયા ચેક કરીશું। ઇલેક્ટ્રિક વસ્તુમાં મને પહેલું જ નજર પડ્યું સામે કેશિયો અને આ રીતના બીજા રોબોટિક ટોય છે નાના નાના। આકાર આપણે ભૂલથી આવી ગયા હતા 4th ફ્લોર ઉપર અને હવે જઈશું 3rd ફ્લોર ઉપર। તો એમણે કીધું DJIનું જે સ્ટોર છે એ નીચે છે।
સામે સેમસંગનો સ્ટોર આવી ગયો, એની બાજુમાં છે એમઆઈનો, અને જે વસ્તુ આપણે જોતી હતી એનો સ્ટોર આવી ગયો, DJIનો સ્ટોર. તો આપણે હવે એન્ટર થઈશું, જેમાં એક્શન કેમેરાથી માંડીને ડ્રોન, સેલ્ફી સ્ટિક, માઇક અને 360 જે હમણાં જ લોન્ચ થયો છે એ એક્શન 6. મારા જોડે છે એક્શન 5 અને એક્શન 6 પણ અહીંયા લોન્ચ થઈ ગયો છે, તો આપણે જોઈ શકાય. આ છે DJI Neo 2, જે ડ્રોનમાં એક સ્ક્રીનવાળું આવે છે અને આ એક ફોનવાળું આવે છે. મેન્યુઅલ ફોનથી અટેચ કરીને તમે આ કરી શકો. સ્ટાર્ટિંગ રેન્જમાં સૌથી સસ્તું ડ્રોન છે DJI Mavic 4 Pro. DJI Mavic 4 Pro જેની પ્રાઇસ છે 73,990 થાઈ બાદ. આ છે 73,990 થાઈ બાદ. અને Neo 2 ડ્રોન ઓનલી લેવું હોય તો 7,500 થાઈ બાદ, અને DJI Neo 2 લેવું હોય તો 9,300 થાઈ બાદ. 3 એક્સ્ટ્રા બેટરી આવશે અને ચાર્જિંગ હબ આવે છે, પ્લસ એમાં ડ્રોન પણ આવી જાય. એમાં બીજું ઉપરનું વર્ઝન લેવું હોય તો Neo 2 ફ્લાય મોડ કોમ્બો 12,600 થાઈ બાદ, અને DJI Neo 2 મોશન ફ્લાય મોર કોમ્બો 18,300 થાઈ બાદ. DJIનો Air 3S 34,990 થાઈ બાદ. એમાં ઉપર કોમ્બો પેક છે 43,900, 49,900 થાઈ બાદ આખો કોમ્બો પેક છે. આ છે DJIનો ફ્લિપ, જે આ મોડલ થોડું યુનિક દેખાઈ રહ્યું છે. DJI Mini 5 Pro જે આ લેટેસ્ટ ચાલે છે એનું જે પ્રાઇસ છે એ છે 25,690 થાઈ બાદ. 3 ગણા આપણા કરી દેવાના, એટલે લગભગ 75,000ની આસપાસ પડે વિથ રિમોટ. આ લેટેસ્ટ લોન્ચ થયેલો કેમેરો એક્શન 6, જે ફર્સ્ટ ટાઈમ હું હોલ્ડ કરી રહ્યો છું. આ એકદમ લેટેસ્ટ છે. DJI 5 પછી આપણો આ 6 લોન્ચ થયો, જેની પ્રાઇસ છે 16,190 થાઈ બાદ. અને એડવેન્ચર કોમ્બો જે મારા જોડે છે પણ એ છે 5નો એડવેન્ચર કોમ્બો. આ 6નો એડવેન્ચર કોમ્બો તમને મળશે 18,990 રૂપિયામાં. ઓસ્મો નેનો, આ જે નાનો કેમેરો હોય છે એક્શનમાં તમે યુઝ કરી શકો છો ઘણી જગ્યાએ. અને ઓસ્મો 360 એનો છે પ્રાઇસ 11,450 થાઈ બાદ. અને એમાં પણ એડવેન્ચર કોમ્બો લો તો 14,480 થાઈ બાદમાં તમને આ 360 ઓસ્મો મળી જશે. પછી આ છે ગિમ્બલ ઓસ્મો મોબાઈલ 7, જેની પ્રાઇસ છે 1980, અને એમાં પણ અલગ અલગ કીટનો ભાવ છે. ઓસ્મો 8 જે લેટેસ્ટ છે 4,380. મારા જોડે છે ઓસ્મો મોબાઈલ 6. એમાં આ વસ્તુ યુનિક, આ વસ્તુ બીજી એડ થઈ ગઈ. DJI મિની જે લેટેસ્ટ જે ચાલે છે એ આપણા જોડે જે આ વસ્તુ છે એ છે મિની 2, જેનો અહીંયાનો ભાવ છે 2940 થાઈ બાદ. અને એમાં ચાર્જિંગ કેસ પણ આવી જાય, જે આ સેમ તમે જોઈ રહ્યો છો મારા જોડે આ જ છે, પણ મને પડ્યું હતું 18,000માં. અને અહીંયા છે એનો ભાવ 2940 થાઈ બાદ. 2940 એટલે તમે લમસમ લગાવી શકો 3,000 ને મલ્ટીપ્લાય 9,000, તો ટેક્સ સાથે તમને લગભગ 9,000માં પડી જાય છે. આ વસ્તુ જ મને 18,000માં પડી છે, અહીંયા 9,000માં પડે છે. આ મિની 3 જે લેટેસ્ટ લોન્ચ થયું આ એ છે, એનો આખો કોમ્બો પેક છે 9,250 થાઈ બાદ. ઓસ્મો પોકેટ 3 જે બ્લોગિંગ કેમેરો સૌથી વધારે ચાલે છે, આની અંદર મૂક્યો હોય એવું લાગે છે, અહીંયા નથી. એના જોડે એક માઇક ફ્રી આવે છે, એનો ભાવ છે નોર્મલનો 14,450, અને ક્રિએટર કોમ્બો લો તો 17,650. Air 3 અને મિની 5 Pro, DJI Mini 2. ત્યારબાદ જે આ લેટેસ્ટ ડ્રોન જે ચાલે છે DJI Neo, एनो भाव है 5,550। ये छोटे में छोटा भाई, यही सिंगल आता है और कुछ नहीं आता है, यानी इसका 3 गुना कर दो, कितना हुआ 15,500-16,000 के आसपास। आ सौथी सस्तु ड्रोन आ है नियो। DJI मिनी 4K जे आ ड्रोन है एनो भाव है 9,990, एटले समथिंग 30,000 में आपने आ ड्रोन मળી જાય।
DJI Avanta 2 Action 5 Pro 14,000 46,000માં પડી હતી. અહીંયા લમસમ સેમ છે, આમાં કોઈ પ્રાઇસ ડિફરન્ટ વધારે નથી જોવા મળે. 4,000 થી 5,000નો ડિફરન્ટ છે. ઓસ્મો નેનો 360 ઓસ્મો મોબાઈલ 7P. DJIના તમામ જે આપણે સ્ટેન્ડ કહી શકીએ કેમેરાના, એ DSLR કેમેરાથી માંડીને બધા DJIના જે એસેસરીઝ છે એ પણ અહીંયા મૂકેલી છે, જેમાં નાની મોટી આપણે બાઇક ઉપર કે ટુ વ્હીલર પર કે હેલ્મેટ માઉન્ટ તમને અહીંયા બધી જ વસ્તુઓ અહીંયા જોવા મળી જાય છે. સૌથી લેટેસ્ટ જે આ ડ્રોન ચાલે છે મેવિક 4 Pro, એ પણ અહીંયા મૂકેલું છે. 73,990 થાઈ બાદ. આ બધી એસેસરીઝ જોવા મળે છે. સનડિસ્કની મેમરી કાર્ડ પણ મૂકેલા છે અને એક્સ્ટ્રા એના વિંગ પણ આપેલા છે. એક્સ્ટ્રા જો ખરીદવા માગો તો આ રીતે તમે લઈ શકો છો. અને અહીંયાનો સ્ટાફ પણ એટલો કોઓપરેટિવ છે, કોઈ જાતનો વિડીયોમાં કે એમાં તમને કોઈ રોકટોક કરતા નથી અને સારી રીતે રિસ્પોન્સ આપે છે. આ છે DJIનું ઓસ્મો પોકેટ 3 જે અહીંયા નહોતું અને અહીંયા મૂકેલું છે, જે ફરીથી આવી ગયું. તો આ છે DJI ઓસ્મો પોકેટ 3 જે સૌથી વધારે ચાલે છે બ્લોગિંગ માટે, જેમાં સિંગલ ટચ ઉપર તમે આને આ રીતે ફરાવતા વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંનેમાં શૂટ તમે લઈ શકો. આ છે DJI પોકેટ 3 ઓસ્મો. Detail of the box, Yeah. you will see it will be Mini 2 SE, Yeah. but they change the gimbal camera to 4K. ઓકે, They're the same model. ધીસ ઇઝ ધ લોઅર વર્ઝન ઓફ મિની Yes. 3. ઓકે, Mini 3 તો મિત્રો મિની 3 પર મારું દિલ આવી ગયું છે કે મિની 3 જે DJIનું છે એ 1 લાખ રૂપિયામાં મળતું હતું, 1.5 લાખમાં મળતું હતું. હવે 4 અને 5 લોન્ચ થયા પછી એ લગભગ 60,000ની આસપાસ પડે છે ઇન્ડિયન કરન્સીમાં. તો જો પરચેસ કરવાનું થશે તો મિની 3 Pro હું લઈશ. The owner. યા Yes. And for the registration, we will charge you more for 535 baht. ઓકે. This part we accept only in cash, and you must show the original passport. ઓકે, તો એક્સ્ટ્રા આપણે પૈસા ચૂકવવાના રહેશે કારણ કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. 4,300 થાઈ બાદ અલગથી ચૂકવવાના રહેશે કારણ કે એમાં એક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે થાઈલેન્ડની અંદર, કે પછી તમે ગમે ત્યાં લઈ જઈ શકો અને ફ્લાય કરી શકો તમારા દેશમાં. થેન્ક યુ સો મચ મેમ. મિત્રો, મન તો બનાવી જ લીધું હતું પરચેસ કરવાનું, પણ જે 4,350 જે થાઈ બાત અલગથી ચૂકવવાના રહે છે રજિસ્ટ્રેશન માટે, એ હાલ પૂરતા જ છે. મે બી આ યુદ્ધ પતી જાય તો પછી 15,000 થી 20,000 રૂપિયાનો હજી ફાયદો થાય એવું લાગે છે, તો નેક્સ્ટ ટાઈમ ખરીદી દઈશું. હાલ જ કોઈ ડ્રોનની જરૂર નથી. DJIની ઘણી પ્રોડક્ટો મારા જોડે છે અને DJIની બધી જ પ્રોડક્ટોથી હું એટલો સેટિસ્ફાઈડ છું કે DJIની કોઈ પણ પ્રોડક્ટ હોય હું આંખ બંધ કરીને લઈ લઉં છું. તો આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂર મને જણાવજો કોમેન્ટમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો આવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, ગુડ બાય.